સાબરકાંઠા જિલ્લામાં વિશ્વની તમામ અજાયબીઓ ઊભી થઈ છે। તેને જોવા માટે રોજ 8 થી 9,000 લોકો સાબરકાંઠા આવે છે। હિંમતનગર વિજાપુર હાઈવે ઉપર તિરુપતિ નેચરલ પાર્કમાં તમામ અજાયબીઓને આકાર અપાયો છે, જેમાં 20 લાખથી પણ વધુ વૃક્ષોનું જંગલ, પતંગિયા, એમ્યુઝમેન્ટ પાર્ક, વિશ્વની અજાયબીઓ, હેન્ટેડ હાઉસ પણ ઊભા કરવામાં આવ્યા છે। जंगल सफारी बहुत एन्जॉयमेंट है। वो जंगल सफारी भी खूब ज सरस है। अँ बच्चाओं भी रमवानी खूब है। हूँ तो कहूँ छूँ बधाए अँ दर वेकेशने आववुं ज जोईए। बहुत ज फाइन है, बहुत ज फाइन है। एंड कुदरती वातावरण बहुत सरस है। અમે આજે નાવડીમાં બેઠા હતા એ બહુ જ સારી હતી। આમ પહેલાં તો ધીમે ધીમે ચાલતી હતી, પછી એકદમ ફાસ્ટ ચાલવા માંડી અને અમને બહુ જ મજા આવી એમાં બસવાની અને એન્જોય બી કર્યું અને બધી રાઈડો બી બહુ મસ્ત સારી હતી અને બાળકોને રમવાનું અને બેસવાનું અને ફૂડ જો અને બધું બહુ જ સારું છે અને અહીં આવીને અમને બહુ જ મજા આવી અને ફરીથી આવીશું। અત્યારે દિવાળીના વેકેશનનો માહોલ છે એટલે અમારે ત્યાં પબ્લિકનો સારો એવો ઘસારો છે। કાલે લગભગ 10,000 પબ્લિક હતી, આજે પણ એટલી જ છે। એના આગલા દિવસે 8,000 પબ્લિક હતી। અહીંયા વિવિધતામાં એકતા જેવું છે। બધાને એક જ જગ્યાએ બધું સારા વાતાવરણમાં, કુદરતી વાતાવરણમાં વિવિધ રાઇડ્સનું મજા માણી શકે એવી 51 પ્રકારની અમારે ત્યાં રાઇડ છે। વોટર પાર્ક બી છે, મેન મેડ જંગલ છે, લોકો જંગલનો પણ આનંદ અહીંયા લઈ શકે એ રીતે અમે જંગલ બનાવેલું છે। વત્તા અહીંયા લોકોને અમે ઘરેથી નાસ્તો પણ લાવવા દઈએ છીએ, એટલે પોતે પોતાનું હાઇજેનિક ફૂડ લઈ અને અહીંયા જમી શકે। વત્તા અમારે ત્યાં બીજા સ્ટોલ બી છે, બધા હાઇજેનિક છે। ગવર્મેન્ટના નીતિ નિયમ પ્રમાણે અમારી રાઇડનું દિન પ્રતિદિન મેન્ટેનન્સ થાય છે અને રાઇડ લોકોને કંઈ તકલીફ ના પડે એવી અમે બધી કાળજી રાખીએ છીએ, એટલે લોકો મજા કરે છે। દિવાળી વેકેશનમાં બધા મજા આવી। અમે તો અહીંયા ઘણો બધો એન્જોય કર્યો, બધી રાઇડ્સમાં બેઠા। બધી જ રાઇડ્સ એટલી બેસ્ટ હતી કે સેફટી હતી। આમ ફરવાની એટલી મજા આવી ને કે અમે કેરફુલી બધે ફરી શક્યા। ફૂલ એન્જોય। તિરુપતિની વિશે મેં એડ બહુ જોયેલી છે, ઓક્સિજન પાર્ક તરીકે ઓળખાય છે। પ્લસ અમારે શું અમદાવાદથી સૌથી નજીક અને મવડીથી સૌથી નજીક આ જ પાર્ક છે। અને અહીંયા બીજી વસ્તુ શું છે કે તમે બહારથી કંઈ બી વસ્તુ ખાવાનું પીવાનું બધું લઈ શકો છો અને પરિવાર સાથે તમે કહેવાય ને તમારો આખો દિવસ સવારથી રાત સુધી તમે કહેવાય ને આખો દિવસ કાઢો ને તો બી ઓછો પડે અને મજા આવે। અહીંયા તમારે કરવા માટે ઘણી વસ્તુઓ છે, જેમ કે આપણે રાઇડ્સ છે તો એમાં કંટાળો ના આવે કે ખાલી એવું નથી કે ફર કરવાનું। તમારે એન્ટરટેનમેન્ટ માટે જંગલ સફારી બી છે, તમારા રાઇડ્સ છે, તો એ બધામાં બી અમારે કહેવાય મનોરંજન સારું એવું થઈ જાય છે। અને એટલો વિશાળ પાર્ક છે કે હું સવારના આવું ને મારે સાંજ સુધી રાત ક્યાં નીકળી જાય ને ખબર નથી પડતી। એના માટે આપણે આ પાર્ક પ્રિફર કર્યો કે આખો દિવસ જે કાઢવો હોય મારે સવારથી લઈને સાંજ સુધી તો આ પાર્કમાં મારો નીકળી જાય। તો અહીંયા અત્યારે જે પર્યટકો આ સિઝનમાં પધારી રહ્યા છે તે દર વર્ષે 5 થી 7 લાખ માણસો આ પાર્કમાં મુલાકાત લે છે। એનું મેઇન કારણ તો આ પાર્ક સસ્તો છે અને ઘરેથી નાસ્તો લાવવાની છૂટ પણ રાખેલ છે અને 10 લાખ વૃક્ષો વેલાઓથી આ કોતરોને શણગાર્યા છે। તો પર્યાવરણના કારણે આજે દિલ્હી અને અમદાવાદને જે પર્યાવરણના કારણે લોકો આજે જે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે એમાંથી બહાર નીકળીને જો આ પાર્કની એક વખત મુલાકાત લે તો એ દર વર્ષે આ પાર્કની મુલાકાત અવશ્ય આવે એવું આ અદ્ભુત પાર્ક લીલોતરીથી ભરપૂર અને ઓક્સિજનથી ભરપૂર બનાવવામાં આવે છે। શું રાખવામાં આવ્યું છે અને કઈ અજાયબીઓ છે? અહીંયા ઘણી બધી અજાયબીઓ બનાવવામાં આવી છે, મોટા પાયે બનાવવામાં આવી છે। 51 રાઇડર પણ છે, જે યુવાનોને થ્રિલિંગ રાઇડર મળે એવી પણ રાઇડરો આ વર્ષે ઉમેરવામાં આવી છે। જંગલ સફારી છે, મેનમેડ જંગલ છે અને ગ્રીનરીથી આ અદ્ભુત શણગારેલો પાર્ક છે કોતરવાળો।